વડોદરામાં નવવિવાહિતની હત્યા, પતિની ધરપકડ, પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો। વડોદરા જિલ્લામાં નવવિવાહિતની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। 1.5 મહિના પહેલા જ લગ્ન થયેલી યુવતીનું તેના પતિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની શોધખોળ કરી લીધી છે। આ હૃદયદ્રાવક ઘટના ધોળાકુવા ગામમાં બની હતી, જ્યાં તેજલબેન નામની યુવતીનું તેના પતિ હર્ષદ ગોહિલ દ્વારા ગળું દબાવીને મોત નિપજાવવાનો આરોપ છે। બનાવના દિવસે આરોપીએ પોતાના સાળા જયદીપભાઈને ફોન કરીને અમારી લાશો લઈ જજો કહીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો। પરિવારજનોને શંકા જતાં તેઓએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેજલબેનને વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે। પરિવારજનોએ અગાઉથી જ દામાદ પર શંકા વ્યક્ત કરી હતી। તેમના જણાવ્યા મુજબ આરોપી હર્ષદ ગોહિલ પત્ની પર ખોટા વહેમ રાખી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો। એસએસજી હોસ્પિટલ ખાતે કરાયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા થયાનો ખુલાસો થયો છે। ત્યારબાદ નંદીસરી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો। હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે।